એના ઠાકોરજીને સવારે પહોંચીને જાય. તો અઠવાડિયા પછી મારા ઘરે આવી, એલા આંટી ઘડી વાર હું દહીંને ભાખરી ધરાવું છું, ચાલે? કારણ કે હજી પગાર નથી આવ્યો. એટલે મેં કીધું મારી પાસે લઈ જા ને થોડા, તમે તો શીખવાડ્યું છે કે ઉછીના લઈને ઠાકોરજીને ભોગ ધરાય નહીં. કાલ સવારે મારા મિસ્ટર પહોંચી ગયા, હું પહોંચી જાઉં તો મારા ઠાકોરજી તમારું જ અંગીકાર કરે ને. અત્યારે ઠાકોરજીની કૃપા છે એના ઉપર. એને એક શેઠાણી એવા મળી ગયા કે સવારે તારે ઠાકોરજીને પહોંચીને આવવાનું અને 12 થી 8 મારી પાસે રહેવાનું. તારે 84-252 વાંચવાના, સુબોધિનીજી વાંચવાની અને મારી યારે ચર્ચા કરવાની અને સાંજે તારે અહીંથી કણકો લઈને જવાનો. અને એ શેઠાણીએ મને ફોન કર્યો કે ઈલાબેન મારે છોકરા નથી ને, મારે આને ઘરનું ઘર લઈ દેવું છે. કોણે આ કૃપા કરી? 19 વર્ષે પુષ્ટ કરાવ્યા ને મારા વાલા. મારા ઘરે એકવાર જ પધરાવ્યા, હવે શેઠાણીને ઘરે પધરાવે છે કારણ કે રહે છે ત્યાં ને. પ્રભુએ વ્યવસ્થા કરી લીધી. ઠાકોરજી પુષ્ટ કરાવતા ડરો નહીં. યા હોમ કરીને પડો મેદાને ફતેહ જાગે. આમાં કેટલા પધરાવીને આવ્યા છે, ક્યાં બાત હે. અને કેટલાના ઘરે બિરાજે છે. આટલી ઓછી આંગળી મને ન ગમે. હવે બીજી વાર હું તમારે ભેગી ન આવું. પરણેલા પરણી જાય પછી સાસરે ન જાય ને તો લોકો આપણી વાતો તો કરે જ. સરળમાં સરળ માર્ગ હોય ને મારવાલા, પુષ્ટિ માર્ગ. જરાય ડરો નહીં. જેના ઘરે નથી બિરાજતા એ વ્રજમાંથી ને અહીંયા અમે 7 દિવસ રહ્યા. 3-4 જણાએ મને પ્રોમિસ કરીને ગયા કે વ્રજમાં રજની અંદર કહીએ છીએ અમે જઈને પુષ્ટ કરાવશું. તો આમાં કેટલાની ઈચ્છા છે જઈને પુષ્ટ કરાવવાની? કોઈ નહીં. એનું કારણ છે, જ્યાં સુધી તમે કેરી કાર્બોરેટથી પકાવો ને એ કેરીમાં આનંદ ન આવે. જ્યાં સુધી બાર બધે દર્શન કરવાનું, બધા ભગવાનને માનવાનું, ત્યાં સુધી પુષ્ટ કરાવવાનું મન થાય નહીં. તો હવે આજની વિશ્રામ ઘાટની વાત કરીએ. અહીંથી તમે બધા વિશ્રામ ઘાટ ગયા, પૂજન કર્યું. આપણામાં તો સેવા હોય, પૂજન કાં કર્યું મારવાલા? હવે કહું, આપણામાં 5 પૂજન વલ્લભે આપ્યા છે. યમુના પૂજન, ગિરિરાજીનું પૂજન, છઠ્ઠી પૂજન, ભઠ્ઠી પૂજન. અન્નકૂટ થાય ને એના આગલા દિવસે કે અઠવાડિયા પહેલાં સામગ્રી ચાલુ થાય ને એને ભઠ્ઠી પૂજન કહેવાય. ઠાકોરજીનું પ્રાગટ્ય 1 વર્ષ ચાલ્યું. છઠ્ઠી જ માંડતા ભૂલી ગયા યશોદાજી. વર્ષ પછી યાદ આવ્યું તો છઠ્ઠી પૂજન કર્યું. અને માર્કેન્ડેય પૂજન. વલ્લભકુળના બાળકોનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને ત્યારે માર્કેન્ડેય પૂજન થાય, કારણ કે ચિરંજીવી છે. એટલે તમે બધા યમુનાજીનું પૂજન કરી એવા. કોનો વારો? કોનો વારો? આજ તો તમારા બધાનો વારો આવી ગયો. આવી ગયો ને? આટલા બધા છે એમાં તમારા બધાનો વારો આવ્યો. અમે અહીંયા તો એ અમારો વારો આવ્યો. અમે કાલે કર્યો ગોકુળમાં, અમે કાલે કર્યો. એની પહેલાં ગિરિરાજીમાં કર્યો. હવે યમુના પાન કર્યું, ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદા દર્શન. તો તમે બધા યમુના પાન કર્યું, બરાબર. હવે વિશ્રામ ઘાટની લીલા તમને બધાને ખબર છે એટલે છતાંય 2 વાક્યમાં કહી દઉં. ઠાકોરજીએ મથુરાથી ને દ્વારકા પધારતા હતા. વિશ્રામ ક્યાં કર્યો? વિશ્રામ ઘાટ ઉપર. આમાં વલ્લભના બેઠકજી ગયા હતા કોઈ વિશ્રામ ઘાટ ઉપર? વાહ ભાઈ વાહ. હવે એની લીલા ખબર છે કે ટૂંકમાં કહી દઉં?
વલ્લભના બેઠકજી સાવ નાના છે. વલ્લભ વ્રજમાં પધાર્યા. ઉજાગર ચોબા હતા ને વલ્લભના કુલગુરુ હતા, એમના ગોર હતા. હવે એણે કીધું વલ્લભને, આ બાજુ ન જતા, અહીંયા સ્મશાન છે, અને સ્મશાનમાં શું હોય તમને મને બધાને ખબર છે. વલ્લભ કે મારા યમુનાજીના કિનારે સ્મશાન? એમ. હા. વલ્લભે દામોદર દાસજીને કીધું, આ જળ છાંટી દે. જળ છાંટ્યું પછી ત્યાં સ્મશાન રીએ મારા વાલા, અને ત્યાં બેઠકજી કર્યા અને ત્યાં પારાયણ કર્યું, અને યમુનાજીમાંથી જળ ભરીને ત્યાં જારીજી ભર્યા. હવે ત્યાં ચૈતન્ય મહાપ્રભુજીના સેવકો આવ્યા, એટલે એણે મશ્કરી કરી. ખરાબ રીતે નહીં. પેલા છે ને આચાર્યોમાં અંદરો અંદર ભયબંધી હતી, સખ્ય ભાવ હતો. હવે બધાને ઊંઘ આવે છે એટલે હું 5 મિનિટમાં પૂરું છું. આપણે 7 વાગ્યા સુધી ચલાવીએ તો વાંધો નથી, અહીંયાથી 12 ઓલા વ્રજવાસી જેવું બહાર નહીં જાને કે અંદર રહે. એટલે મિલનભાઈ જોડે જ્યાં લઈ જાય કાલે ત્યાં. તો મારા વાલા એ કે વલ્લભ આ તમારા બધા સેવકો છે? વલ્લભ કે એમને પૂછો. વલ્લભે 16 ગ્રંથમાં ક્યાંય નથી કીધું કે આમ કરો. દરેક 16 ગ્રંથમાં નીચે લખ્યું ઇતિ મેં મતિ, મારું એવું માનવું છે, તમે માનો એવું કીધું જ નથી. કોઈ એવું ન કહે ને એટલે માનવાનું મન થાય. લગ્ન થાય ને આપણા સાસુ કહે ને 5 વાગે ઉઠી જવાનું, તો એવી દાંત ચડે ને મારવાલા. પણ આપણને એમ કહે ને બેટા હું 5 વાગે ઉઠું છું, તને અનુકૂળ હોય ને ત્યારે ઉઠજે. ઉઠી જાય કે નહીં 5 વાગે? તો મારું વલ્લભને ખબર છે સાયકોલોજી, એના જેવો કોઈ સાયકોલોજીસ્ટ નહીં, એનો જેવો કોઈ સામાજિક કાર્ય આચાર્ય નહીં. અત્યારે બધા પુરુષને સ્ત્રી સમવડીની વાતો કરે, ત્યારે મારા વલ્લભે આપણા ઉપર ઠાકોરજી પધરાવ્યા હતા. તો પૂછ્યું આ તમારા સેવક પુષ્ટિ માર્ગ એટલે તો ઈલાબેન જેવા હોય બધાય, આ દુબળા ક્યાં? વલ્લભ કે મેં તો ઘણું સમજાવ્યું, એ માયના નહીં તો હું કરું. આનો માર્મિક અર્થ એ છે પુષ્ટિ માર્ગ થોરનો ને મઠડીનો નથી મારા વાલા. થોર ને મથડીનો નથી. વલ્લભની પાસે આનું હજી અનુસંધાન કહું છું, બેઠકનું સાંભળજો. વલ્લભને ત્યાં એક અન્ય માર્ગી આવ્યો. વલ્લભ તમારા પુષ્ટિ માર્ગ વિશે કાંઈક કહો ને. વલ્લભ અંદર દામોદર દાસજીને કહે, દમલા આને ઢાળો દે પ્રસાદનો. આટલો મોટો ઢાળો એટલે શું? મોહનથાળ. જાળીવાળો એટલે શું? મેસૂર. આંકડાવાળો એટલે શું? જલેબી. આપણામાં કેમ આવા શબ્દો બહાર બોલીએ ને કોઈના મોઢામાં પાણી આવી જાય ને તો છોવાઈ જાય. આપણામાં એટલા તત્સુખની ભાવનાનો વિચાર કર્યો છે. એ કે દમલા આને ઢાળો દે પ્રસાદનો. આટલું મોટું ચકતું દીધું. આ બહુ સુંદર. વલ્લભ કે બીજું આપ, બીજું. 5-6 ખાઈ ગયા ભાઈ. એ કે હે વલ્લભ ઓલું પૂછવા શું આવ્યા હતા પુષ્ટિ માર્ગનું? ખાધો શું? વયા ગયા. બીજા દિવસે આવ્યા, તમારા ઢાળાએ તો ભારે કર્યો, આખો દી ત્યાં જ બેઠો રહ્યો. વલ્લભ કે કાલે તું પૂછવા આવ્યો તો ને, પુષ્ટિ માર્ગ પચાવવો અઘરો છે, ન પચાવી શકીએ ને તો આવી દશા થાય. તો આ જે સેવકો હતા એને મેં સમજાવ્યું કે ભાઈ રહેવા દો. આપણામાં જુઓ, તમને પ્રભુ નવરાજ ન થવા દે,
સામગ્રી કરવાની ને પીછવાય ને ચારેજી ભરવાના ને નેવડો ને કીર્તન કરીએ ને ઓલો દયારામભાઈનું કીર્તન ધોળ છે ને, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ દયાનો પ્રીતમ બેની મારો કેળલો નાચ. એકવાર બ્રહ્મ સંબંધ લઈને તમારા ઘરમાં આવી જાય ને પણ તમારી ત્રેવડ નથી તમને છોડે. બધા એવું કહે કે આપણે અન્યાશ્રય નહીં કરવાનો, એકને જ માનવાનું. પણ આપણા ઠાકોરજી આપણને એકને જ માને છે. આપણને છોડીને બીજી ગોપીને ઘરે જાય છે. મારા ઠાકોરજી એમ કે ઈલાબેન હવે ગઈઢા થઈ ગયા, જાડા થઈ ગયા, કાંઈ સારું કરતા નથી, હાલા યુવાનના ઘરે જાય. જાય કોઈના ઘરે? જાય તો ખરો, એની ત્રેવડ છે. મારા વાલા, જેના માથે શ્રીજી બિરાજે ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજીની સેવા સદાય એને છે મીઠા મેવા. પુષ્ટિ માર્ગ કેવો રસાળ એનો દાખલો. કાલે તમે બધા ટ્રેનમાં બેઠા હોય એટલે બરાબર જઈમાય ન હો. સવાર જીવું માર્ગ. અને સૌથી વિશેષ અત્યારે દરેક જગ્યાએ તમે જુઓ ટોળે ને ટોળા મનોરથ જુઓ. પૈસાનું જેટલું મહત્ત્વ વધી ગયું છે એટલું ભાવનું નથી વધ્યું. તો વલ્લભને ખબર હતી સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચખલ ધર્મ પાક્ષંડ પ્રચુર્ય લોકે કૃષ્ણ એવ ગત. આ બધું થશે ત્યારે ક્યાં જાય છે? તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જાજે, તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો વલ્લભે જવાબ આપ્યો અને પૂછ્યું ચૈતન્ય મહાપ્રભુ પ્રસન્નતામાં. ઓલા સેવકોએ જઈને કહ્યું ચૈતન્ય મહાપ્રભુને, એ કે વલ્લભને અમે તો પૂછ્યું તો અમને સરસ જવાબ આપ્યો. મારું કાંઈ પૂછ્યું? એ કે એવું કીધું ચૈતન્ય મહાપ્રભુ શું કરે છે? મૂર્છિત થઈ ગયા. મારા વલ્લભે મારા માટે પૂછ્યું હે? બીજી વાર એ કે શું કહેતા હતા વલ્લભ? એણે એવું કીધું ચૈતન્ય મહાપ્રભુ પ્રસન્નતામાં હે મારા માટે કહ્યું. વલ્લભ જેને યાદ કરે ને એ આચાર્ય રાજી થઈ જાય. તો વલ્લભ તો આપણને રોજ યાદ કરે છે. રોજે કેમ યાદ કરે છે? ઠાકોરજીને જગાવવા જઈએ ત્યારે આપણે કોને યાદ કરીએ છીએ? જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. નહીં નહીં ભૈયા, નહીં નહીં નહીં. બાવાએ વચનામૃતમાં એક વાક્ય કીધું હતું, જ્યારે તમારી અતિ પ્રશંસા થાય ને એ પતનનું નિશાન છે. તમારું પતન થઈ જાય. હજી આપણી કોઈ લાયકાત નથી, આપણે ત્યાં પહોંચ્યા નથી. આ તો વલ્લભે વાણીનું દાન કર્યું છે. એટલે તમારી યારે કાલી ઘેલી ભાષામાં બોલું છું. મારી પાસે ક્યાં ઉપનિષદનું જ્ઞાન છે, ક્યાં ભાગવતનું જ્ઞાન છે, ક્યાં સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, ગર્ગ સંહિતા, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા. મારી પાસે તો કશું જ્ઞાન નથી. હું તમારા વાલાની તમને વાતો કરું છું, હજી મારી લાયકાત નથી. તો વાત વિશ્રામ ઘાટની કરતા હતા. ત્યાં આશેશ્વર મહાદેવ પણ છે. ગોલોકમાંથી પ્રભુ વ્રજમાં પધારતા હતા ત્યારે શંકર ભગવાને કહ્યું, मैं तो आपका बाल स्वरूप का दर्शन करने आऊँगा. नहीं नहीं मैं तो आऊँगा. तो कि अच्छा मैं दूंगा. તો કે કાળિયા તારા ઉપર વિશ્વાસ ન કરાય. પછી ન બોલાવે તો કાંઈક એવી નિશાની આપીને જાને એ કે મારી વેણું તમારી પાસે રાખો, બંસી. તો ઠાકોરજીએ બંસી કોને આપી? શંકર ભગવાનને. તો પછી જોગી બનીને આવ્યા હતા ને નજર ઉતારવા, જોગી તેરે દ્વાર પે આવ્યો અને બંસી ધીમેકથી આપી દીધી. અને લકોટી કોને આપી હતી? બ્રહ્માજીને. તો ભાંડેર વનમાં
ચૌમુખથી દર્શન કરાવ્યા ત્યારે લકુટી કોને આપી? બ્રહ્માજીએ. કાલથી તો આપણે જે જે સ્થળે જાશું ને એ સ્થળનો આપણે લીલાસ્થળીના સત્સંગ કરીશું. કારણ કે રાતના બધાય થાકી ગયા હોય, આંખો ખેંચીને બધાય બેઠા છો કે વિડીયોમાં આવી ન જાય, જોકા ખાઈ જાય. પણ આજે તો પહેલો દિવસ છે અને છતાંય આટલા બધા પ્રેમથી તમે બધા બેઠા છો. ઠંડી છે, થાકેલા છો. સત્સંગ એને જ કહેવાય જેમાં દેહાનુભાન ન રહે. તમે આવીને મેં એમ કીધું હોત કે જમવાનું નથી, હાલો સત્સંગમાં, તો આવત કે ના આવત? બરાબર ને? તો એ સત્સંગ ઈલાબેન કરે છે એટલે નથી મારા વાલા, ઠાકોરજીનો જ. આ વલ્લભની વાણી છે. તમને એક નાની અમસ્તી વાત કહું. ઠાકોરજી ગિરિરાજની કંદરામાં બિરાજતા હતા